અંકલેશ્વર જેઈબી પાસેથી એક વૃદ્ધ મહિલા પાસેની કળાની ચેન તોડી બાઇક ઉપર આવેલ બે ગઠિયા લૂંટ ચલાવી ફરાર. અંકલેશ્વર જેઈબી કચેરી થઈને નિરાંત નગર જવાના માર્ગ ઉપર વચનામૃત બંગલોઝ પાસે બાઇક ઉપર આવેલા બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલ વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની વિરાટનગર સોસાયટીમાં રહેતા જશુબહેન ડોડિયા ગતરોજ બપોરના અરસામાં ઘરેથી નીકળી 11 હોય બધા તેમની બહેનપણીના ઘરે જવા રવાના થયા હતા અને તે દરમિયાન અંકલેશ્વર જેઈબી કચેરી થઈને નિરાંત નગર જવાના માર્ગ ઉપર આવેલ વચનામૃત સોસાયટી પાસે બાઇક ઉપર આવેલ બે ઇસમો તેમના ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. જોકે લોકો ભેગા થઈ કંઈ સમજે તે પહેલા બાઇક સવારો અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ તરફ ફરાર થઈ ગયા હતા અને બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપનાર અજાણ્યા બાઇક સવારોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ. મારું જસુબેન માધવસિંહ ડોડિયા. ક્યાં રહેવાનું તમારે? વિરાટનગર. તો શું ઘટના બની છે તમારી સાથે? સાહેબ, હું 11:30 ની વચ્ચે હું મારે બહેનપણીને ઘેર જતી હતી. આજે 11 છે ને, એટલા માટે અમે ત્યાં જમવાનું રાખેલું. એટલે જતા ત્યારે થોડો વરસાદ પડતો હતો એટલે મેં છત્રી ઓઢેલી હતી. છત્રી ઓઢી એટલે પાછળથી એક ભાઈ આવીને થોડીક છત્રી ઊંચી કરી ને મારા ગળા પર હાથ માર્યો. એટલે મને લાગ્યું કે આ પુરુષનો હાથ છે એટલે મેં તારથી ચોરની બૂમ પાડી. પણ રોડ સૂનો હતો એટલે કોઈ આવતું જતું જણાયું નહીં મને. કેટલા જણા હતા એ લોકો? 2 જણ હતા. બાઇક લઈને આવેલા? હા, બાઇક લઈને આવેલા. તો તમે એના માટે કોઈ પોલીસ ફરિયાદ કરી? હા, કરીને. પોલીસ તપાસ કરી ગઈ? હા, કરી. કેટલા તોલાની ચેન હતી તમારી? 1.5 તોલાની હતી.